નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભોયા વૈશાલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ એની અંદર ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિનો નવો ટોપિક સ્થાન અને સ્થાનાંતર સદિશો વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, સ્થાન અને સ્થાનાંતર સદિશો વિશે ખ્યાલ હોવો જોઈએ। તો સ્થાન અને સ્થાનાંતર સદિશો એટલે શું? તો સૌપ્રથમ જોઈએ તો કે સ્થાન એટલે શું? તો સ્થાન એટલે કે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો હોય અને એને મારે દર્શાવવી છે એની ગતિને, તો એના પહેલાં તો આપણને શું ખબર હોવી જોઈએ? તો કે એ પદાર્થે પોતાની ગતિ ક્યાંથી શરૂ કરી છે અને એનું મૂળભૂત પ્રારંભિક સ્થાન શું છે, એ આપણને ખબર હોય તો આપણે ગતિનો ચોક્કસ ખ્યાલ મેળવી શકીએ। આમ સૌથી પહેલાં તો પદાર્થ ક્યાંથી ગતિ કરવાનું શરૂ કરે છે એ ખબર હોવી જોઈએ અને એ સમતલમાં કયા સ્થાનેથી ગતિ કરે છે એનો ખ્યાલ હોવો જોઈએ। તો સૌથી પહેલાં આપણે ત્રિપરિમાણ લઈએ, જેને આપણે XYZ યામાક્ષ પદ્ધતિ પણ કહીએ છીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમતલમાં ગતિ વિશેનો અભ્યાસ કરીએ છીએ। તો અહીં આપણે સમતલમાં ગતિ એટલે એ સમતલમાં જે ગતિ એ દ્વિપરિમાણમાં હોય, તો અહીં આપણે દ્વિપરિમાણીય એક અક્ષ લઈએ, બે એટલે કે X અને Y એ દ્વિપરિમાણમાં ગતિ માટે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ। હવે ધારો કે XY સમતલની અંદર કોઈ પદાર્થ આ રીતના ગતિ કરે છે, તો આ જે પદ છે એની ઉપર આપણે બે બિંદુને દર્શાવી દઈએ। તો કે એક બિંદુનું નામ આપી દઈએ P બિંદુ અહીં છે અને બીજું બિંદુ જે છે એ P ડેશ નામ આપીએ। તો આ સ્થાને એ P ડેશ આવેલું છે। તો હવે મારે આ જે P બિંદુ છે એ P બિંદુનું સ્થાન દર્શાવવું છે। તો હવે આપણને ખબર કે કોઈ પણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય કે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવું હોય તો તેના માટે આપણને ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ એને આપણે કહી શકીએ। તો કે એને ઉગમ બિંદુની જરૂર પડે કે ઉગમ બિંદુ એટલે કે એ પ્રારંભિક સ્થાને ક્યાં ઊભેલો હતો અને એ પ્રારંભિક જે સ્થાન છે એટલે કે ઉગમ બિંદુ છે એ સ્થાનથી એ કયા બિંદુએ ગતિ કરે છે। આમ કોઈ પણ બિંદુ કે કોઈ પણ પદાર્થ હોય તો એને ગતિ કરવા માટે એને ઉગમ બિંદુની જરૂર હોય જ છે। તો અહીં આપણે સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ તરીકે O બિંદુ લઈએ। તો અહીં આપણને ઉગમ બિંદુ O મળે છે। તો હવે આ જે O ઉગમ બિંદુ છે એના લીધે આપણને આ P બિંદુ છે એની વચ્ચેનું આપણને સ્થાન સદિશ મળશે। એટલે કે કોઈ પદાર્થ છે એ આ ઉગમ બિંદુ O થી ચાલીને આ P બિંદુ સુધી જાય છે, એટલે એના વચ્ચેનું જે અંતર છે ડિસ્ટન્સ, તો કે OP સુધીનું જે સ્થાન છે કેટલું છે એને આપણે સ્થાન સદિશ R વડે દર્શાવીએ। તો આ જે R સ્થાન છે એ R સ્થાનની દિશા ક્યાં છે? તો કે O થી P તરફની છે। તો આ જે R છે એને આપણે સ્થાન સદિશ R એમ આમ નામ આપી શકીએ। અને આ જે O બિંદુ છે આપણી પાસે એને આપણે પૂછ તરીકે ઓળખીએ અને આ જે તીરવાળી ભાગ છે એટલે કે તીર નિશાની કરેલી છે એને આપણે શીર્ષ તરીકે ઓળખીએ છે। પૂછ એટલે કે પૂંછડી અને શીર્ષ એટલે કે માથું। આમ જ્યારે આપણે ઉગમ બિંદુ O થી ચાલવાનું શરૂ કર્યું અને P સુધી આપણે જ્યારે પહોંચીએ છીએ ત્યારે તેની વચ્ચેનું જે સ્થાન છે એ આપણને સ્થાન સદિશ R જેટલું મળે છે। હવે ફરી આપણે આ જે બિંદુ P છે અહીંથી આપણે ચાલવાનું શરૂ કરીએ અને P ડેશ સુધી આપણે પહોંચીએ। તો આ જે P ડેશ છે એનું આપણને સ્થાન સદિશ
જોઈએ છે તો એને સ્થાન સદિશ દર્શાવવા માટે હંમેશા આપણે ઉગમ બિંદુની જરૂર હોય, બરાબર. તો ફરી આપણે ઉગમ બિંદુનો જ યુઝ કરીએ તો કે આ જે ઉગમ બિંદુ છે અહીંથી આપણે એક સીધો સુરેખા દોરી નાખીએ આવી રીતના. આમ ઉગમ બિંદુ ઓ થી પી ડેશ સુધીનું અંતર આપણને આટલું કેટલું મળે છે તો કે આર જેટલું મળે, અને આ જે આર ડેશ જેટલું મળે, અને આ જે આર ડેશ સદિશ છે એ ઓ અને પી ડેશ વચ્ચેનું સ્થાન સદિશ દર્શાવે છે કે ઓ અને પી વચ્ચેનું સ્થાન સદિશ કેટલું છે તો કે આર ડેશ સદિશ. આમ અહીં આર અને આર ડેશ સદિશ છે એ આપણને સ્થાન સદિશ મળે છે, જેમાં આર જે છે એ ઓપીનું સ્થાન સદિશ છે અને આર ડેશ સદિશ જે છે એ ઓ થી પી ડેશ સુધીનું સ્થાન સદિશ દર્શાવે છે. તો આ થઈ સ્થાન સદિશની વાતો. હવે આપણે સ્થાનાંતર સદિશો વિશે જોઈએ તો કે સ્થાનાંતર સદિશો એટલે શું? તો સ્થાન સદિશ એટલે સ્થાનાંતર સદિશને સુરેખા વડે દર્શાવાય છે જે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિને જોડે છે તથા તે વાસ્તવિક પથ પર આધાર રાખતું નથી. તો જ્યારે આપણે ઓ બિંદુથી પી સુધી ચાલવાનું શરૂ કરીએ ત્યારે આપણે આ સ્થાન પર હતા, અને ફરી આપણે પી બિંદુથી ચાલવાનું શરૂ કરીએ ત્યારે આપણે પી ડેશ સુધી પહોંચી જાય છે. તો સ્થાન સદિશની અંદર સ્થાનાંતર માટે આપણે શું કીધું કે એનો જે સદિશ મળે એ સુરેખા વડે દર્શાવવામાં આવે છે. તો આના માટે પણ આપણે એક સુરેખા દોરવું પડે. તો આવી રીતના આપણે એક સુરેખા દોરી દઈએ. ત્યારબાદ આપણે જોયું કે તે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિને જોડે છે. તો આપણે ઓ બિંદુથી ચાલવાનું શરૂ કર્યું ત્યારે પ્રારંભિક સ્થાન આપણે અહીંથી સ્થાનાંતર જોવાનું છે. તો એનું સ્થાનાંતર આટલું થશે. તો સૌ પ્રથમ આપણે કયા બિંદુએ હતા? પ્રારંભિક અહીંયા હતા. પછી અહીંથી ચાલુ કર્યું ત્યારે આપણે આ સ્થાને પહોંચી ગયા. તો આ જે છે એ પ્રારંભિક સ્થાન થશે અને આ જે છે એ અંતિમ સ્થાન થશે. તો સ્થાનાંતર શું કરે તો કે આ જે પ્રારંભિક સ્થાન છે એને અંતિમ સ્થાન સાથે જોડવાનું કાર્ય કરે છે, અને તે વાસ્તવિક પથ પર આધાર રાખતું નથી. એનો મતલબ કે એ વાસ્તવિક પથ પર આધાર રાખતો નથી. એટલે એની જે પથ એટલે કે માર્ગ હશે કે રસ્તો હશે એ આ તરફથી થઈને અહીંયા આવતો હોય કે આ તરફથી થઈને અહીંયા જતો હોય તો એના પર આધાર રાખતો નથી. માત્ર તે એક સુરેખા પથ જ મળે છે. આમ અહીં આપણને સ્થાનાંતર સદિશ પી ડેશ મળે છે. હવે આપણે આકૃતિ બીની વાત કરીએ તો તમને કીધું કે આ જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર પથ પર આધાર રાખતું નથી. પથ એટલે કે રસ્તો. હવે આપણું સ્થાનાંતર પી થી ક્યુ સુધીનું થયેલું છે, કેમ કે સ્થાનાંતર જે છે એને આપણે સુરેખા વડે દર્શાવીએ. તો આ જે પીનું સ્થાનાંતર છે એ સુરેખા વડે દર્શાવીએ તો આવી રીતના કંઈક થાય, બરાબર? આવી રીતના થશે. પછી એનું જે માર્ગ છે અહીંયા આવવા માટેનો, પીથી ઓ બિંદુ સુધી આવવા માટેનો માર્ગ જે છે એ ભલે પછી પીથી એ સુધી જાય, પછી એથી બી, પછી બીથી સી અને સીથી પછી ઓ સુધી આવે. તો આ જે એનું માર્ગ છે આ બિંદુ આવવા માટેનો, તો એ સ્થાનાંતર જે છે આ માર્ગ ઉપર આધાર રાખતો નથી. એ આવી રીતના પણ થઈને આવી શકે આ માર્ગ ઉપર, પછી આ જે છે આવી રીતના થઈને પણ આ માર્ગ ઉપર આવી શકે. તો એ એના માર્ગ ઉપર આધાર રાખતો નથી કે એ કઈ રીતના આવે છે, કયા માર્ગથી આવે છે. માત્ર તેને આપણે સુરેખા વડે દર્શાવવાનું છે. તો આ થઈ આપણે સ્થાનાંતરની વાતો. હવે સ્થાનાંતર સદિશ માટે કીધું છે કે કોઈ પણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું મૂલ્ય, એટલે કે કોઈ પણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું મૂલ્ય એટલે આ બે બિંદુ વચ્ચેનું જે સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે એ સ્થાનાંતર સદિશનું મૂલ્ય ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું હોય. એટલે કે આ જે ગતિમાન પદાર્થ છે એને
પથ લંબાઈ જેટલું હોય અથવા તેનાથી ઓછું હશે. એટલે કે સ્થાનાંતર સદિશ આ છે, ધારી લે કે આ આર ડેશ, આ જે આર ડેશ છે એ સ્થાનાંતર સદિશ છે. તો આ જે સ્થાનાંતર સદિશનું મૂલ્ય જે છે, ક્યાં તો એની પથ લંબાઈ ડાયરેક્ટ પીથી ઓ સુધી આવતું હોય, ડાયરેક્ટ આ જ પદ પર આવતું હોય, તો આ સ્થાનાંતર સદિશનું મૂલ્ય જે છે એ આ પથ લંબાઈ જેટલું હોઈ શકે. પરંતુ જો કોઈ પદાર્થ પીથી શરૂ કરી ઓ બિંદુ પાસે આવતો હોય તો એ આ માર્ગથી પણ ગતિ કરીને આવતો હોય, એટલે કે આ જેની પથ લંબાઈ થશે એ આ સ્થાનાંતર સદિશના મૂલ્ય કરતાં કેવી હશે? વધારે હશે. એટલે આ જે સ્થાનાંતર સદિશનું મૂલ્ય છે એ આ પથ લંબાઈ કરતાં ક્યાં તો ઓછું પણ હોઈ શકે. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, સદિશોની સમાનતા. હવે આપણે સમાન સદિશો કોણ? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો નેક્સ્ટ ટોપિક સદિશોની સમાનતા. તો સદિશોની સમાનતા જે છે એની અંદર જોઈએ તો કે સમાન સદિશો આવે છે. તો સમાન સદિશો કોને કહેવાય એ જોઈએ. તો કે જો બે સદિશો એ અને સદિશ બીના માપ અને દિશા સમાન હોય, એટલે કોઈ પણ બે સદિશ આપેલા હોય એનું મૂલ્ય પણ સમાન હોય અને એની દિશા પણ સમાન હોય, તો તેવા સદિશોને આપણે શું કહી શકીએ? સમાન સદિશો કહેવાય છે. એટલે કે આપણે આ આકૃતિની અંદર જોઈએ તો કે આ સદિશ એ છે અને આ જે સદિશ છે એ બી સદિશ છે. તો આ જે સદિશ છે એ અને આ જે સદિશ બી છે એ બંનેના જો મૂલ્ય પણ સમાન હોય અને એની દિશા પણ એક સમાન હોય, એટલે જેટલું મૂલ્ય સદિશ એનું હોય એટલું જ મૂલ્ય સદિશ બીનું પણ હોવું જોઈએ. અને જે દિશા સદિશ એની હશે એ જ દિશા સદિશ બીની પણ હોય, ત્યારે આ બંને સદિશો સમાન સદિશો કહેવાય. હવે આપણે બીજી રીતે જોઈએ તો કે આ જે ક્યુ બિંદુ છે અહીંયા, તો આ એનું પુચ્છ કહેવાય ને આ જે છે એનું શીર્ષ કહેવાય. તો આ જે સદિશ બી છે એનું પુચ્છને આપણે એવી રીતના ખસેડીએ, આ ઓ જે છે ઓ પુચ્છ છે એ આ ક્યુ પુચ્છને ઓ ઉપર એવી રીતના ખસેડીએ કે આ જે ક્યુ છે એ ઉપર સંપાત થઈ જાય, એટલે કે આના ઉપર બરાબર આવી જાય, બેસી જાય. અને આ જે છે એ શીર્ષ છે એને પણ આપણે શીર્ષને એવી રીતના ખસેડીએ કે આ પી ઉપર એ સંપાત થઈ જાય, એટલે આ જે બીજા સાથે આ બંને સદિશો સંપાત થાય તો તેવા સદિશને આપણે સમાન સદિશો છે એમ કહી શકીએ. અને અસમાન સદિશો ક્યારે થાય? તો અસમાન સદિશો એટલે તો તેનું મૂલ્ય જે છે એ સમાન હશે પરંતુ તેની દિશા જે છે અલગ હશે, તો તેવા સદિશો જે છે એ અસમાન સદિશો છે એમ આપણે કહી શકીએ. તો આ આકૃતિ બીમાં જોઈએ તો કે અહીં જે લંબાઈ છે આ એ સદિશની અને બી સદિશની લંબાઈ છે, બી ડેશ અને એ ડેશ સદિશ આપેલા છે. તો આ બંનેની જે આપણને લંબાઈ આપેલી છે, આ લંબાઈ એ બંનેની લંબાઈ તો સરખી જ છે, પરંતુ આ જે બંને સદિશ છે એની દિશા કેવી છે? તો કે આની દિશા થોડી ઉપર તરફ જાય છે અને આની દિશા જે છે આ તરફ જાય છે. તો આ જે બંને સદિશો છે એનું મૂલ્ય સરખું છે પણ એની દિશા અલગ અલગ હોવાના કારણે આ બંને સદિશો એકબીજાને સમાન સદિશ છે એમ કહેવાતું નથી. તો આ આકૃતિમાં જોયું કે આ ક્યુને આપણે ઓ ઉપર સંપાત કરતા છે તો એકબીજા સાથે એ સંપાત થઈ જાય છે, પરંતુ અહીં જો આપણે ક્યુ ડેશને ઓ ડેશ ઉપર સંપાત કરીએ તો આ જે પુચ્છ છે એ બંને એકબીજા સાથે સંપાત થશે, પરંતુ આ જે એસ ડેશ અને પી ડેશ શીર્ષ છે એ એકબીજા સાથે આપણે એવી રીતના ખસેડીએ તો એકબીજા સાથે સંપાત થશે નહીં. માટે આ જે છે સદિશો બંને એ અસમાન સદિશો છે એમ આપણે કહી શકીએ. તો સમાન સદિશો છે એને આપણે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવીએ? તો કે આ એ સદિશ છે
જેટલું મૂલ્ય છે એટલું જ સદિશ બીનું છે. જે દિશા સદિશ એની છે એ જ દિશા સદિશ બીની છે. તો આપણે એને એવી રીતના લખી શકીએ કે સદિશ એ બરાબર સદિશ બી. તો મિત્રો હવે આપણે આગળ 4.3 વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર એના વિશે જોઈએ. તો વાસ્તવિક સંખ્યા એટલે એની અંદર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો અને એ સંખ્યા વડે આપણે જે કોઈ સદિશ આપેલો હશે એ સદિશ સાથે એનો ગુણાકાર કરવાનો છે. તો ચાલો જોઈએ. તો અહીં આપણને કોઈ પણ સદિશ આપેલો હશે અને એ સદિશ જે છે એને આપણે કોઈક વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. તો અહીં સદિશ એ આપેલો છે. હવે અહીં જુઓ કે કોઈ સદિશ એનો ધન સંખ્યા લેમડા સાથે ગુણાકાર, એટલે કોઈ સદિશ એ આપેલો હશે એ સદિશની સાથે આપણે કોને ગુણવાનું છે તો કે ધન સંખ્યા લેમડા. એટલે લેમડા જે છે એની આગળ કિંમત આપણે કોઈ પણ મૂકી શકીએ, કે ધન મૂકી શકીએ કે ઋણ પણ મૂકી શકીએ. તો આપણે આ જે સદિશ આપેલો છે એને કોઈ ધન સંખ્યા લેમડા સાથે ગુણાકાર કરતાં મળતા સદિશનું મૂલ્ય લેમડા ગણું થાય છે. લેમડા ગણું એટલે કે જે કિંમત આપણે લેમડાની લેશું એ જ કિંમત જેટલું આપણે આ સદિશનું મૂલ્ય થશે. પરંતુ તેની દિશા સદિશ એની દિશામાં જ રહે છે. એટલે કે કોઈ સદિશ આપણે લઈએ અને એ સદિશ સાથે ગુણાકાર લેમડા ધન સાથે કરવાનો છે. જો આપણે ધન સંખ્યા સાથે એનો ગુણાકાર કરીએ સદિશનો તો એનું જે મૂલ્ય મળશે એ લેમડા ગણું વધારે થશે. પરંતુ એની જે દિશા થશે એ જે તરફ સદિશની દિશા હશે એ તરફ જ એનું મૂલ્યની દિશા પણ આવશે. એટલે કે જો આપણે આ સદિશ કોઈ એક સદિશ છે એ, હવે આ એ સદિશને લેમડા સાથે હું ગુણાકાર કરું. અહીં આપણે મૂલ્ય માટે દર્શાવ્યું છે એટલે એને માનાંકમાં લખેલું છે. તો ધારો કે હું આ જે એ સદિશને લેમડા સાથે ગુણી દઉં તો આપણને જવાબ શું મળશે? તો લેમડા અને માનાંકમાં સદિશ એ, અને લેમડાની કિંમત આપણે કેવી લેવાની છે તો કે 0 કરતાં મોટી લેવાની છે. એટલે લેમડા ગ્રેટર ધેન 0, એટલે લેમડાની કિંમત જે છે એ 0 કરતાં વધારે લેવાનું છે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો કે જો એને 2 વડે ગુણવામાં આવે, કોઈ સદિશ એ છે એને આપણે 2 વડે ગુણવામાં આવે એટલે કે લેમડાની કિંમત 0 કરતાં મોટી, એટલે આપણે 2 કે 1 પણ લઈ શકીએ. તો લેમડાની કિંમત અહીં આપણે કઈ લીધેલી છે? 2 લીધેલી છે. તો જો સદિશ એને 2 વડે ગુણવામાં આવે તો આકૃતિ 4.3 એમાં દર્શાવ્યા મુજબ, તો અહીં આપણને આકૃતિ 4.3 એ છે એ આકૃતિમાં જોઈએ તો એ આકૃતિ મુજબ પરિણામી સદિશ 2a થશે, જેની દિશા એની દિશામાં જ હશે તથા માન એટલે કે એનું મૂલ્ય એના કરતાં બમણું થશે. એટલે કે આકૃતિ પરથી સમજીએ તો કે અહીં આપણને એક સદિશ આપી દીધો છે એ, સદિશ કોઈ આપી દીધો છે એ, અને એ સદિશને આપણે શું કરવાનું છે તો કે કોઈક લેમડા વડે ગુણવાનું છે. તો લેમડા બરાબર આપણે કઈ સંખ્યા લીધેલી છે તો કે ધન 2 લેવાનું છે. એટલે કોઈ ધન સંખ્યા તરીકે આપણે 2 લઈ લીધી, એટલે કે લેમડા બરાબર 2 લીધી. તો હવે આપણે આ જે સદિશ એને 2 વડે ગુણીએ તો આ જેટલી કિંમત એની હશે, આની જેટલી લંબાઈ હશે એટલી લંબાઈ અહીંયા વધી જશે. એટલે કે પહેલાં તો એ સદિશ એકલો હતો એટલે એની લંબાઈ આટલી હતી, પરંતુ જ્યારે એને આપણે 2 વડે ગુણી દીધું ત્યારે એની લંબાઈ પાછી 2 ગણી વધી ગઈ, એટલે કે 2a થઈ ગઈ. એટલે આટલીક લંબાઈ હતી એમાંથી આટલીક લંબાઈ વધી ગઈ. બરાબર? એટલે સદિશ એ જે છે એની લંબાઈ બમણી થઈ ગઈ. અને જ્યારે સદિશ એ જે છે એ એની સાથે આપણે કોઈ ધન સંખ્યા સાથે એને ગુણાકાર કરીએ ત્યારે જે સદિશની દિશા જે છે એ જે પહેલાંની દિશા હશે એ તરફ જ એની દિશા હશે. પરંતુ જો અહીં આપણે કોઈક ઋણ સંખ્યા લઈએ, ધારી લઈએ કે સદિશ એનો કોઈ ઋણ સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે તો સદિશ
લેમડા એ પ્રાપ્ત થશે. એટલે લેમડાને આપણે એ વડે ગુણી દીધું એટલે લેમડા ગુણ્યા એ થઈ ગયું. તો જેની દિશા એની દિશાની વિરુદ્ધમાં હશે, એનો મતલબ કે આપણે જે પહેલાં ધન સંખ્યા સાથે એનો ગુણાકાર કર્યો ત્યારે જે દિશા પહેલાંથી હતી એની એ જ દિશામાં એનો પરિણામી સદિશ મળે. પરંતુ આપણે અહીં ઋણ કિંમત સાથે સદિશ એને ગુણતા છે. તો એની દિશા જે પહેલાંની સ્થિતિ હતી, સદિશની જે પહેલાંની સ્થિતિ હતી એ સદિશથી વિરુદ્ધ દિશાની અંદર આનો પરિણામી સદિશ મળે. તો એ માનાંકમાં એ કરતાં માઇનસ લેમડા ગણું હશે. તો અહીં એના મૂલ્યમાં કોઈ ફરક નહીં પડે કે તમે માઇનસ લેમડા સાથે સદિશ એને ગુણો કે ધન લેમડા સાથે સદિશ એને ગુણાકાર કરો. તો એનું મૂલ્ય જે છે એ જેટલું ને તે જ રહેવાનું છે કે પહેલાં 2 હતું કે -2 વડે ગુણીએ તો મૂલ્યમાં એમાં કોઈ જાતનો ફરક પડતો નથી. પરંતુ એની દિશા જે છે એ માઇનસના કારણે એની દિશા વિરુદ્ધ થઈ જશે. જ્યાં આ માઇનસ એ દર્શાવે છે કે એ માઇનસ જે છે એની દિશા દર્શાવે. એટલે અહીં પહેલાંની સ્થિતિ કેવી હતી તો કે સદિશ એ આ તરફ જાય છે. ત્યારબાદ અહીં આપણે -1.5 વડે આ સદિશને ગુણી દઈએ. એટલે કે આ જે સદિશ છે એને આપણે -1.5 એ વડે એને ગુણી દઈએ તો એનો ગુણાકારનું મૂલ્ય જે છે -1.5 એ જ થશે. એમાં કોઈ જાતનો ફરક પડશે નહીં. પરંતુ એની દિશા જે છે એ આ પહેલાંની સ્થિતિ આ તરફ છે તો એ માઇનસના લીધે એની દિશા આ તરફ થશે અને એનું મૂલ્ય કેટલા ગણું વધારે થયું છે તો એનું મૂલ્ય જે છે પહેલાંની સ્થિતિમાં જ્યારે આપણે -1.5 વડે એને ગુણીએ છીએ ત્યારે અહીંયા જવાબ 1 - 1.5 મળે. એટલે આ જે પહેલાંની સ્થિતિમાં એની લંબાઈ જે છે આટલીક વધે છે. બરાબર. ત્યારબાદ જોઈએ તો કે કોઈ પણ સદિશ એ છે એને આપણે ગુણાકાર કોઈ પણ લેમડા સાથે કરવાના છે. તો લેમડા એ વાસ્તવિક સંખ્યા છે. આપણે એવી ધારી લીધું કે લેમડા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ જે લેમડા છે એ ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે. એટલે કે આ જે લેમડા છે એ કોઈક અદિશ રાશિ પણ હોઈ શકે છે. તેથી પરિણામી સદિશ લેમડા એના પરિમાણ લેમડા અને એ પરિમાણોનો ગુણાકાર છે. દાખલા તરીકે અચળ વેગનો સમયગાળા સાથેનો ગુણાકાર એ આપણને સ્થાનાંતર સદિશ આપે છે. એને આપણે વ્યવસ્થિત સમજીએ. તો અહીં આપણને કીધું કે કોઈ સદિશ એ છે. કોઈ સદિશ એને આપણે કોઈક ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે. તો કોઈ અદિશ રાશિ હશે એ અદિશ રાશિ દ્વારા પણ આપણે લેમડા એને ગુણાકારમાં લઈ શકીએ. તો અહીં કીધું કે દાખલા તરીકે અચળ વેગનો સમયગાળો. હવે કોઈ વેગ છે એ અચળ છે. વેગ જે છે એ આપણે અચળ રાખેલો છે. વેગ વીને આપણે અચળ રાખેલું છે. તો હવે અહીં આપણે વેગને અચળ ધારી લીધું છે અને આ જે વેગ છે એની કિંમત જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. અને આપણને ખબર કે વેગ જે છે એ સદિશ રાશિ છે. અને આપણે અહીં શું કરવાનું છે તો કે કોઈ સદિશ રાશિને કોઈ અદિશ રાશિ વડે આપણે ગુણવાનું છે. તો એવી કઈ અદિશ રાશિ છે કે જેને આપણે આની જોડે ગુણાકારમાં લઈ શકીએ. તો આપણે દાખલા તરીકે લઈ શકીએ કે સમય. તો સમય જે છે એ આપણે 5 સેકન્ડનો આપેલો છે. તો અને સમય એ અદિશ રાશિ છે. તો આ જે વેગ સદિશ રાશિ છે એને આપણે આ સમય અદિશ રાશિ વડે પણ ગુણાકાર કરી શકીએ. તો એના બરાબર શું થશે તો કે વેગ ગુણ્યા સમય થશે. વેગ ગુણ્યા સમય. તો વેગ કેટલો આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને ગુણ્યા સમય. તો સમય કેટલો આપેલો છે 5 સેકન્ડ. તો આ જે સેકન્ડ કેન્સલ થશે અને આપણને 10 ગુણ્યા 5 એટલે 50. તો અહીં આપણને જવાબ મળશે 50 મીટર. તો આ જે છે વેગ ગુણ્યા સમય એટલે કે આ આપણને સ્થાનાંતર દર્શાવે છે.
અને સ્થાનાંતરને આપણે ડી વડે દર્શાવીએ છીએ. તો અહીં આ જે 50 મીટર છે એ માત્ર આપણી પાસે મૂલ્ય છે, એને દિશા નથી, માટે એને આપણે માનાંકમાં લખેલું છે. જો ખાલી મૂલ્ય જ દર્શાવવું હોય તો આપણે એને માનાંકમાં લખી શકીએ. તો આમ તમે જે વાસ્તવિક સંખ્યામાં કોઈ પણ મૂલ્ય લઈ શકો છો, એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યાને તમે સદિશો જોડે ગુણાકાર મેળવી શકો છો. તો આજનું હોમવર્ક છે, આ ચેપ્ટરની અંદર આપણે અત્યાર સુધી જે કંઈ શીખી ગયા છે એમાં તમારે જેટલા MCQ નીકળતા હોય એ MCQ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. થેન્ક યુ.